હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવવાના છીએ ટી ટાઈમ સ્નેક્સ એટલે કે સૂકો નાસ્તો, જે આપણે મેદામાંથી બનાવવાના છીએ. આ નાસ્તાને તમે 1 કે 2 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને ગેરંટી છે કે 2 મહિના સુધી પણ આ નાસ્તો જેવો ક્રિસ્પી બનીને રેડી થશે તેવો જ રહેશે. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મેંદાની મઠરી બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ મેંદો લઈ લીધો છે, જેને મેં પહેલાથી જ ચાળી લીધો છે. ચાળેલા મેંદાને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું. તો આ રીતે મેં મેંદાને ટ્રાન્સફર કરી લીધો છે અને નાસ્તાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી જેટલો ઝીણો રવો આવે છે તે ઉમેરી લીધો છે. જો તમારે રવો ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ રવો ઉમેરવાથી મઠરી છે તે વધારે પડતી ક્રિસ્પી બનીને રેડી થશે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1.5 ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું છે. 1 ચમચી જેટલો અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરી લેવાનો છે. સાથે જ 1 ચમચી જેટલું આપણે જીરું ઉમેરી લઈશું. જીરું અને અજમાનો ટેસ્ટ છે તે મેંદા સાથે ખૂબ જ સારો લાગતો હોય છે. 1 થી 1.5 ચમચી જેટલા કાળા તલ ઉમેર્યા છે. સાથે જ મોવણ માટે આપણે 5 થી 6 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. જો મેંદાના કોઈ પણ નાસ્તામાં તમે તેલ બરાબર ઉમેરશો તો નાસ્તો છે તે એકદમ ક્રિસ્પી બનીને રેડી થશે. હવે મોવણને સારી રીતે મેંદામાં મિક્સ કરી લેવાનું છે. 2 થી 3 મિનિટ જેવો ટાઈમ લાગશે, પરંતુ મોવણને આપણે ઇક્વલી સ્પ્રેડ કરી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે બધી જ જગ્યાએ સારી રીતે મોવણ છે તે આપણે ફેલાવી લીધું છે. અને આ રીતે તમે મુઠ્ઠી વાળી જુઓ તો મુઠ્ઠી પડતું મોણ દેવાય તો જ નાસ્તો છે તે ક્રિસ્પી બનીને રેડી થશે. તો આ રીતે જો તમારી મુઠ્ઠી ન પડતી હોય તો તમારે ઉપરથી તેલ ઉમેરવાની જરૂર પડશે. હવે મોણ બરાબર છે તો આપણે થોડું થોડું પાણી ઉમેરી અને કઠણ એવો લોટ બાંધી લઈશું. વધારે પડતો કઠણ નહીં બાંધીએ, કારણ કે આપણે સોજી ઉમેરી છે તો લોટ બાંધી લીધા પછી સોજી ફૂલશે, એટલે જો વધારે પડતો કઠણ લોટ બાંધીશું તો એ હજી કઠણ થઈ જશે. એટલે મીડિયમ કઠણ એવો આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે. જે ટાઈપનો લોટ આપણે પરાઠા માટે બાંધતા હોઈએ છીએ એ રીતનો લોટ આપણે બાંધીને રેડી કરીશું. તો એ રીતનો લોટ બંધાઈ ગયો છે તો લોટને આપણે 15 થી 20 મિનિટ જેવું સેટ થવા માટે મૂકી દીધો હતો, જેથી કરીને સોજી સારી રીતે ફૂલી જાય અને લોટ પરફેક્ટ એવો જે આપણે નાસ્તો બનાવવા જોતો હોય એવો કઠણ થઈ ગયો છે. તો આ રીતે લોટને આપણે ફરીથી સેટ કરી લઈશું અને નાના નાના લોવા કરી અને આપણે મઠરી છે તે બનાવીશું. આ રીતે સરસ ગોળ શેપમાં આપણે લોવા કરી લેવાના છે અને મોટી રોટલી વણી લેવાની છે. જો તમારે આ રોટલી પાટલી પર ન વણવી હોય તો તમે કિચન પ્લેટફોર્મ પર કે કોઈ થાળી પર પણ વણી શકો છો, જેથી કરીને તમે એકસાથે વધારે મઠરી બનાવી શકો. તો આ રીતે મેં અહીંયા રોટલી વણી લીધી છે અને હવે હું તેને આ રીતે ગોળ કોઈ પણ ઢાંકણથી તમે કટ કરી શકો છો. આ રીતનું કોઈ ગોળ ઢાંકણ ન હોય તો તમે બંગડી અથવા તો પિઝા કટરથી પણ ગોળ શેપમાં કટ કરી શકો છો. આ રીતે મેં એક રોટલીમાંથી 3 એવી પૂરી નાની સાઈઝની કટ કરી લીધી છે. અને હા, જો તમારે આ રીતે આ રીતે ન બનાવવું હોય તો તમે એક સિંગલ પૂરી બનાવીને પણ મઠરી બનાવી શકો છો, પરંતુ થોડી ઈઝી પ્રોસેસ હું તમને બતાવી રહી છું. હવે એક જે પૂરી છે તેમાં વચ્ચે આપણે આ રીતે પાણી લગાવી અને આ રીતે 2 ફોલ્ડમાં તેને વાળી લઈશું, જેથી કરીને આપણી 4 લેયરની મઠરી બનીને રેડી થશે. વચ્ચે પાણી લગાવીને ચીપકાવવાથી તેલમાં લેયર છૂટા નહીં પડી જાય અને મઠરીના શેપમાં સરસ એવા આવી જશે. તો સેમ પ્રોસેસથી અહીંયા મેં બધી જ રોટલીઓ એકસાથે વણી લીધી છે. તો હું આ રીતે ઢાંકણથી પૂરી કટ કરી અને મઠરીના શેપમાં તેને ફોલ્ડ કરી લઈશ. તેલ આપણે ગરમ થવા મૂકી દીધું હોય તો થોડું આપણે ફાસ્ટ કામ આ રીતે કરવું પડતું હોય છે, એટલા માટે મેં પહેલાથી જ રોટલીઓ બધી વણી રાખી છે. તો આ રીતે આપણે ફોલ્ડ કરી અને બધી જ મઠરી રેડી કરી લેવાની છે. તેલનું ટેમ્પરેચર ચેક કરી અને બધી જ મઠરી છે તે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળી લેવાની છે.
આપણે 4 લેયર કર્યા છે એટલે મઠરીને તળાતા થોડી વાર લાગશે, એટલે આપણે ગેસની ફ્લેમને ધીમી રાખી અને મઠરીને વચ્ચે વચ્ચે ફેરવતા જઈ અને સારી રીતે તળી લેવાની છે. તો આ રીતે બધા જ લેયર સરસ એવા ખુલીને રેડી થશે અને મઠરી છે તે એકદમ ક્રિસ્પી એવી બનીને રેડી થશે. મેંદાની કોઈ પણ તમે ડ્રાય સ્નેક્સ બનાવતા હોય તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે તેને ફ્રાય કરવાનો નાસ્તો હોય તો એકદમ મીડિયમ ફ્લેમ ઉપર થોડો વધારે ટાઈમ ફ્રાય કરશો તો નાસ્તો છે તે એકદમ સરસ એવો ક્રિસ્પી બનીને રેડી થશે. અહીંયા મઠરી તળાઈ ગઈ છે તો હું કાઢી રહી છું. એક એક મઠરી કાઢી રહી છું કારણ કે જે આપણે લેયર બનાવ્યા છે તેમાં તેલ ભરાઈ રહેવાની શક્યતાઓ વધારે છે, તો આપણે પલટાવીને જ કાઢવી પડશે. સેમ પ્રોસેસથી બીજી પણ મઠરી હું તળી લઈશ અને ગેસની ફ્લેમને ધીમી જ રાખીશું. બાળકોને સવારે કે સાંજે ભૂખ લાગે અથવા તો ચા જોડે આપણને પણ ભૂખ લાગે તો ખૂબ સરસ ક્રિસ્પી એવો આ નાસ્તો છે. તો બીજી પણ મઠરી તળાઈ ગઈ છે ને હું તેને કાઢી લઈશ. એકદમ સરસ ખસ્તા ક્રિસ્પી એવી આપણી મેંદાની મઠરી બનીને રેડી છે. આ જ મઠરી તમે સેમ પ્રોસેસથી ઘઉંના લોટથી પણ બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અડધામાં તૂટે એવી આપણી મેંદાની મઠરી બનીને રેડી છે. આ મઠરીને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને 1 કે 2 મહિના સુધી પણ સ્ટોર કરી શકો છો, પરંતુ એટલી સારી બને છે કે 1 કે 2 મહિના નહીં પરંતુ 2 કે 3 દિવસમાં પૂરું થઈ જાય છે. તો મિત્રો, આ મેંદાની મઠરીની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. આવી રીતના સૂકા નાસ્તાઓ બનાવી અને તમે સ્ટોર કરીને રાખી શકો છો. થેન્ક યુ.